સુરતના ઓલપાડમાં ડાંગરના પાકને નુકસાની, દેલાસા મિર્ઝાપુર ગામે ડાંગરના પાકને નુકસાની થઈ છે। ડાંગર પકવતા ખેડૂતોની હાલત દયનીય છે। ડાંગર પકવતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। ખેડૂતોએ કાપણી કરી ડાંગર ખેતરમાં રાખ્યું હતું। વરસાદ આવતા ખેડૂતોનો તૈયાર પાક પલળી ગયો। સરકાર સહાય કરે તેવી ખેડૂતોની માંગ છે। ઓલપાડના કાંઠા વિસ્તારમાં ડાંગરના પાક નુકસાનીના ભયાવહ દ્રશ્ય સામે આવ્યા। સંદેશ ન્યૂઝ ઓલપાડના દરિયા કિનારેના ગામે પહોંચ્યું। દેલાસા અને મિર્ઝાપુર ગામે ડાંગર પકવતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું। ઉનાળુ ડાંગર પાકમાં કાંઠા વિસ્તારમાં લાખોનું નુકસાન થયું છે। મિર્ઝાપુર અને દેલાસા ગામના ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાયો છે। 5 જેટલા ખેડૂતોએ ગતરોજ ડાંગરની કાપણી કરી સૂકવ્યું હતું અને ખેતરમાં આ વરસાદી પાણી આવ્યું। વરસાદી આફત આવી। સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવામાં આવે તેવી માંગ છે। પાંચેક ખેડૂતનું છે, લગભગ 25 થી 30 વીઘાનું ડાંગર છે। હવે અમે કાલે કર્યું, હવે એને ઢાંક્યું બી, અમને વરસાદનો ડર હતો એટલે, પણ રાતના એટલું પવન ને વાવાઝોડું ને ભાઈ વરસાદ ફૂંકાયો કે તાડપત્રી બી અમારું ઢાંકેલું બધું ઉડી ગયું ને આ બધું ભાત અમારું પલળી ગયું। માંગ એ જ છે કે અમને આ સર્વે કરીને સરકાર કંઈ સહાય આપે ખેડૂતોને એમ, કારણ કે અમારા આખા વર્ષની આ જે મહેનતનું ફળ કે અમને કે આશા કે આમ કર આમ થશે તેમ થશે, થોડું ઘણું ખર્ચા અમારે નીકળી જશે, તેને બદલે આ તો પૂરું પાણીમાં જતું રહ્યું અમારું। તો સવારે પાછા આવ્યા જોવા માટે તો અમારા આખા ખેતરમાં ઝાડે બાજુ પાણી, એના વિડીયો પણ છે મારી પાસે, બધું જ છે। કેટલું પાણી હતું તમે? આ ઘૂંટણસમાં પાણી છે મારા ખેતરમાં। આ ભાત તમે જે જોયું છે ને, આ બધા ભાત પાણી અંદર, એને ઉપર પાણી હતું હાલમાં। જે આપણે ખર્ચો કરેલો છે, ખર્ચો આપણને મળી નથી રહેતો। મારી પરિસ્થિતિ આ થઈ જ છે। મેં ભાત લાખ્યું છે, જેમાં પાણીમાં પીલાઈ ગયું છે, એ મારું 2 નંબરમાં ગયેલું છે કૂટ મારું ભાત। જે ખેડૂતોએ ડાંગર સુકવવા માટે મૂકેલું હતું, એ હજારો એકર ડાંગરોનું એ પાણીમાં પલળાઈ જતા 100% ડાંગરના પાકને નુકસાન થાય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। પોતાના પાક બચાવવા માટે મહેનત કરી રહ્યા હતા અને આજે વરસાદના કારણે ડાંગરના પાકને, કેરીના પાકને અને તલના પાકને મોટા પ્રમાણમાં લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સુરત જિલ્લામાં જે રીતે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જે ખેડૂતોની જે કમર તોડી નાખી છે, ખાસ તમે દ્રશ્ય બતાવવા માંગીશ। હાલ સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર છે। ઓલપાડ તાલુકાનું જે કાંઠા વિસ્તારનું જે દરિયા કિનારે વસેલું ગામ છે, ડેલાસા ગામ છે। આ ડેલાસા ગામના વરવા દ્રશ્યો છે, તમે દ્રશ્યમાં જોઈ શકો છો। ખેડૂતોએ પોતાનો મહામૂલો પાક ડાંગર જે કાપીને ખેતરમાં સુકવવા નાખ્યો હતો, હાલ તેમાં પાણી ભરાઈ ચૂક્યા છે, તમે દ્રશ્ય જોઈ શકો છો। વહેલી સવારે જે વરસાદ આવ્યો હતો એમાં ખૂબ જ મોટી માત્રામાં અહીંયા પાણી આખો ડાંગરનો પાક ડૂબી ગયો હતો। હાલ વરસાદે થોડો વિરામ લીધો છે, પરંતુ જે રીતે તમે દ્રશ્યો જોઈ શકો છો, ખેડૂતોની જે મહેનત હતી એ મહેનત પર પાણી ફરી વળ્યું છે। ઓલપાડ તાલુકાની જો વાત કરવામાં આવે તો કરોડોનું ડાંગર પકડતા ખેડૂતોને નુકસાન જોવા મળી રહ્યું છે। ખેતરોમાં હાલ જોઈ શકો છો જે પાણી ભરાઈ ચૂક્યા છે અને ડાંગર જે પાક છે ડાંગ સુકવાનો, એમાં હાલ પણ પાણી દેખાઈ રહ્યું છે। વહેલી સવારના દ્રશ્યો ખૂબ જ ભયાવહ હતા, કારણ કે આ જ ખેતરમાં મોટી માત્રામાં પાણી ભરાયું હતું અને હાલ થોડો વરસાદે વિરામ લીધો છે અને જેને થોડું પાણી ઓસરી જતા પાક દેખાઈ રહ્યો છે અને જેને લઈને હાલ જે સુરત જિલ્લાનું જે કમોસમી વરસાદ હોય ને લઈને ખેડૂતોને જે રીતે ખૂબ જ મોટો ફટકો પડ્યો છે। ખાસ કરીને જે ઓલપાડ તાલુકાના જે કાંઠા વિસ્તારમાં છે, એ કાંઠા વિસ્તારના ખેડૂતોની કમર તૂટી જતા જે રીતે ઓલપાડ તાલુકો જે ડાંગર પકવતા જે સૌથી વધુ ડાંગર પકવતો તાલુકો છે, તેની પરિસ્થિતિ ખૂબ જ ભયાવહ જોવા મળી રહી છે, જેને લઈને ખેડૂતો સર્વે કરાય અને સહાયની માંગ કરી રહ્યા છે। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ।